जन जन की सुनो जनकार, ये दुनिया है काला बाजार, की पैसा बोलता है। આ દુનિયામાં પૈસાથી મોટું કઈ છે જ નહીં, પણ આપણી પાસે પૈસા જ નથી, એનું શું કરવું? દર વખતે આપણે પૈસે ટૂંકા પડવી છે, પણ આપણે દર વખતે લોકોના જેમ બઠાવી છે ને એમ આ વખતે બઠાવી લેવી. પણ ગામમાં કોની પાસે પૈસા છે? ઈ વાતે હાસી. આપણે કામ કરવી, ગામમાં નીકળવી, જેની પાસે પૈસા ભાળવી ને એને બતાવી લેવું. હા, એ તો પછી આપણને આવડે જ છે. હા તો હાલ ગામમાં. પેલા આમ જવું છે કે આમ? પેલા છે ને આ બાજુ જાવ યાર, આ નાનભાઈ ના ખેતર બાજુ. હા, ઓલા ધીરુભાઈ પાસે જાવ પેલા. સમજો 1 લાખ રૂપિયા. હે બાપા, આ લાખ રૂપિયા લાવ્યા ક્યાંથી તમે? અરે તારી બાએ પૈસા ભેગા કરીને 5,000 ભેગા કર્યા હતા, એનો એને સેન બનાવ્યો હતો. અત્યારે હોનાનો ભાવ સારો હતો, મેં વેચી નાખ્યો. 1 લાખ રૂપિયા આવ્યા અત્યારે. હે બાપા, પણ મોદી સાહેબે તો 1 વર્ષ સુધી સોનું ખરીદવાની ના પાડી છે. મોદી સાહેબે તો ખરીદવાની ના પાડી છે, વેચવાની થોડી ના પાડી છે. મેં તો વેચ્યું છે. હે બાપા, તમે આ વેચ્યું છે તો કોકે ખરીદ્યું તો હશે ને? પણ એલા વિદેશ થી ભૂરિયો આવ્યો તો ને એને વેચ્યું. તો ભલે, પણ હવે આપડા 1 લાખ નું કરશું હું? ધીમે બોલ ધીમે, તારો ડોહો કોક સાંભળી જાહે. કેટલાક ને જવાબ આપવા ઉછીના માગશે બધા. એ બાપા, ઓલા કાજુ બદામ આવે. એલા પૈસા હતા કાજુ બધા પૈસા હતા. એ બાપા, ન્યા ક્યાં મેકો, ન્યા ઓલા 2 ભાળી જાહે. એટલે તમે શું પૈસા કરતા હતા? અમે ક્યાં પૈસાની વાત જ કરીએ, અમારી પાસે ક્યાં પૈસા છે? હવે ખોટું બોલવામાં હમણાં પૈસા જ કરતા હતા. એ ધીરુ દાદા, તમારા માથામાં કઈક સોયટું છે. આ બાજુ ઈ બાજુ નહીં, એટલે આ હાથેથી કરો. એલા ઈ રહેવા દે, ઈ રહેવા દે તું. ના ખોલ પૈસા પૈસા રહેવા દે, અમે ઉછીના લાવ્યા છે ઈ. પણ ઉછીના લાવ્યા તે શું છે? અમારે જરૂર છે, અમને થોડાક ઉછીના આપો. તમને દઈ પછી અમારે શું કરું? પાછા અમારે ઉછીના લેવા જવા? તે લઈ લેજો, એમાં શું છે? આપો થોડાક ઉછીના, લાવો એકાદું બંડલ. પણ એલા અમારે જરૂર છે ને, એટલે અમે ઉછીના લાવ્યા છે. સમજતા જ નથી. તમારા દેવા નથી એમ જો ને. હાલ ગામમાં બીજા પાસેથી ગોતવી. હાલ ભિખારી પાસે ભીખ માંગવા આવે એવું છું. એટલે તે જોયું ઓલા ધીરુ દાદા ને પાસે કેટલા પૈસા છે? પાછા શું કે ખબર? કોકના ઉછીના લીધા છે. એટલે એ પૈસા જોઈને તો એમ લાગતું હતું કે એની પાસે લાખો રૂપિયા છે. હવે તું જ બને કે એને એટલા બધા પૈસા કોણ ઉછીના આપે? એટલે આજે કાલ પોપટભાઈ ન્યા ઓલું કરિયાણું લેવા જતા, બરોબર? કોઈ એને કરિયાણું ઉધાર નહોતું આપતું તો પૈસા કોણ ઉછીના આપે? એટલે એને કોઈ ઉછીના નથી આપતું, ગામમાં કોઈની ઇજ્જત નથી કરતું કોઈ એની. બોલ, હવે આ બધા પૈસા છે ને એના જ મને લાગે છે, એના જ છે. હવે ઈ પૈસા ઉપર આપણે હાથ મારવાનો છે. વિચારવા દે કઈક ઉભો રહે. એટલે મારી પાસે એક પ્લાન છે. શું પ્લાન છે તારી પાસે? અરે વાહ, મસ્તી નો પ્લાન છે. આ પ્લાન કરીને આપણે એની પાસેથી પૈસા લઈ લેવું. માટલા અહીંયા. અરે બોલો કાજુ બદામ. તારે પૈસા જોતા છે? પૈસા તો કોને નો જોતા હોય? ઈ વાતે હાસી. મારી પાસે એક પ્લાન છે કે એનીથી આપણી પાસે પૈસા આવશે. તો બહુ સારું. પણ પ્લાન એવો છે, તારે છે ને ગુંડો બનીને પેલા ધીરુ દાદા ને એને બીવરાવાના છે. એનો તો હું ભલા માણા કારીગર છું બીવારવામાં. તો તું એને બીવડાય પછી તો અમે એને જોઈ લેવું. તો તું જા ગુંડો બનીને તૈયારી કરી, જા એને બીવરાવાની. જા. ડન ને? ડન. હવે માટલો છે ને એને બીવરાવશે, પછી લોકો આપણે સામેથી પૈસા આપવા આવશે. બાપા, હારું છું હો તમે ઓલા 2 લુખીના કાજુ બદામ ને પૈસા ના પાડી દીધી ની. ઈ ગામમાંથી એને જેટલા પૈસા લીધા ને એને કોઈને પાછા નથી આપ્યા. બોલો લ્યો.
એની નજર પૈસા ઉપર જ હતી, મને ખબર હતી, પણ માંડ કાઢ્યા અહીંથી. ઓય મને ઓળખો છો કોણ છે આદમખોર જેવો? આદમખોર નહીં, સર્કસ નો જોકર હોય એવું લાગે મને. ઓ બાપા, એ મારું નામ માકડ 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 મારું નામ. માકડ નહીં, મગરમચ્છ જેવો લાગશો. પાકમાં જોયા જા. તું છોકરાનું રમકડું આવી ગયું. આ રમકડું છે હો, પણ આ જોયું? ઓરિજિનલ ઓરિજિનલ. માકડભાઈ, તમે ભલે આકાશમાં ગોળી ફોડી હો, બાકી તમારા તેવડ હોય ને તો એક ગોળી મારા બાપાને મારો લ્યો, એની પાસે ને ₹1,00,000 છે. તારો બાપ તું મને મારવા ઉભો છો કે હું? એ તમારો વહીવટ પછી કરજો, પેલા ₹1,00,000 ઢીલા કરો. પેલા આ ક્યાં આવી ગઈ? હે બાપા, હવે શું કરશું આપણે? એટલે ઓલા આપણા ગામમાં કાજુ બદામ છે ને, એને બોલાવતો હોય જા, એની પાસે હારા હારા પ્લાન હોય, જા બોલાવી એને. એ માકડભાઈ, તમે અહીંયા ઉભા રહેજો, હું ₹1,00,000 લેતો આવું હો. એટલે હમણાં ઓલો વિક્રમ દોડતો દોડતો આવશે, જોજે. 1 2 ને 3. લા કાજુ બદામ, અમાર ઘરે એક માકડ ડોન કરીને કોક આવ્યો છે અને એ અમારી પાસે ₹1,00,000 માગે છે. એટલે હું એને બાનું બતાવીને આવ્યો છું કે પૈસા લેતો આવું, એમ કરીને તમારી પાસે આવ્યો છું. હવે કઈક મદદ કરો ને. અમે તને હું કામ મદદ કરવી? અરે પણ તમારી પાસે એવો કોઈ પ્લાન હોય જ તે એકાદો આડાવડો પ્લાન કાઢો મગજમાંથી. અમે તને હું કામ પ્લાન કરીને બચાવી ભાઈ? તો કાંઈ વાંધો નહીં. ઓય, ઉભો રે, અહીંયા આય. અમે તારી મદદ તો કરવી, પણ એમાં અમારો શું ફાયદો? તમારો ફાયદો ઈ 20% તમને આપી. એટલે 20% અત્યારે શું થાય? પૂરા 50% દેવા પડશે. 50%. 50%. હાલો 50% દીધા હાલશે. ડન. ઈ ઓલા માકડ ને લાખ પૂરા દેવા એમ કરતા 50,000 તમને આપી, તોય 50 તો અમારે વચ્ચે. 50 ની તમે મજા કરશો, 50 ની અમે કરશું. ડીલ ડન. ડીલ ડન ને? તો હાલો મારી હારે વાહો વાય. બાપા આવ્યા હો કાજુ બદામ. લા કાજુ બદામ, ઓલો માકડ છે ને એ અમારી પાસે પૈસા માગે છે, એનું કઈક કરો ને. બસ એટલું જ તે હમણાં કરવી. ઓય ઘર ભેગો ચાલ. એટલે નીકળ લે. ઉભો રે, સેવ મમ રાખતો જા. હે બાપા, આ બે એકવાર કીધું ને ક્યાં ઓલો ઉયો ગયો હો. મને ડાળમાં નક્કી કઈક કાળું લાગે છે. લાગે છે એવું મને તે. એ માકડ અહીંયા હાલ તો. ઓય માકડ અહીંયા હાલ, કામ છે તારું. પણ ના હું છે? અરે પણ ન્યા તું સેવ મમ રાખા લે. એટલે આ તો માટલો છે. એ કાજુ બદામ, એના અત્યારે ₹1,00,000. આ તારી બાઈએ છે ને ₹5 ઓનું વેચવાનું કોર નહીં ગયા, જંગલ નો જોકર હો ને. જંગલ નો નહીં, સર્કસ નો જોકર. એક વખત મગજમાં આવી ગયું તું ને એટલે. મારું નામ શું છે ખબર? માટલો. અમારા ઘરે એક માટલા. કાજુ બદામ પછી તમે પછી ઓકે હાલો. શૂટિંગ ટાઈમ. છેલ્લા ક્લાઇમેક્સ માં ભાઈ આ લોકોની એક્ટિંગ એટલે ભાઈ જોરદાર, ઘટ્યા નહીં કઈ. અમે જેમ કૂદીને એમ કૂદતા હતા. હજી એક તો બહાર છે.